મારે તો આ વાત સાથે એટલું કહેવું છે કે માણસ ક્રોધહીન બને, એક ક્ષણ માટેનો ક્રોધ માણસની પાસે જિંદગીભરનો પછતાવો દઈ જાય છે. તમારો એક ક્ષણનો ક્રોધ આખી જિંદગીનો તમને પછતાવો દઈ જાય છે. પછી પોતાની જાતને કોસવી પડે છે કે મેં આ શું કરી દીધું. માટે જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે ત્યારે મૌન થઈ જાઓ. બીજી વાત, ક્રોધનો અગ્નિ સામે વાળાને બાળે ને એની પહેલા તમને બાળી નાખે છે. હાવ તમને પોતાને જ બાળી દે છે. મેં ઘણી વાર વાત કરી છે, તમને બધાને યાદ હશે કે પેલા વિદેશમાં એક યુવાનને સારામાં સારી કાર ખરીદવી હતી. મોંઘી કાર આવતી હતી એટલે પૈસા હતા નહીં પાસે. બહુ મહેનત કરી, રાત દિવસ એમણે ઓવરટાઈમ કરીને પણ પૈસા મેળવ્યા. અને એ પૈસા મેળવીને જ્યારે પોતાની મનગમતી કાર ઘરે આવી તો જિંદગીનો એનો આનંદ ક્યાંય સમાતો નહોતો. એમાં 15 દિવસ થયા અને પોતે ઓફિસ જવા માટે નીકળે છે. જ્યાં પોતાના પાર્કિંગમાં આવીને જોવે ત્યાં એનો 8-10 વર્ષનો છોકરો એક લોખંડની ખીલી લઈ અને બોનેટ ઉપર સ્ક્રેચ કરી રહ્યો હતો, કલર ઉખાડી રહ્યો હતો. વર્ષોની મહેનત પછી મળેલી કાર, અને એ કાર એટલી વાલી હતી કે મોઢું સાફ કરવા માટેનો જે રૂમાલ હોય એનાથી તો એ ગ્લાસ સાફ કરતો હતો. આટલી ગાડી વાલી હતી એને. અને એટલો ક્રોધનો આવેશ આવ્યો, પોતાની બેગ નીચે મૂકી, પોતાનું ટિફિન નીચે મૂકી દઈ અને એકદમ દોડતો દોડતો ગયો. એના છોકરાનો બાવડું પકડી અને 2-5 તમાચા મારી દીધા.